નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરીશ। આ ભરેલા મરચાંના ભજીયા એટલા ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો આ રેસીપી તમને ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા ભરેલા મરચાં બનાવવા માટે મેં લાલ અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। તો પહેલાં આપણે તેમાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ। તો અહીંયા આપણે બટાકા બાફી અને છૂંદીને રાખ્યા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। 1 ચમચી જેટલું આપણે ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। હવે અડધી ચમચી શેકેલા જીરાનો ભૂકો નાખી દઈશું। અડધી ચમચી આપણે મરીનો પાવડર નાખીશું। થોડાક રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈશું। આપણે સ્વાદમાં ખાટો મીઠો ટેસ્ટ આવે તે માટે આપણે અડધી ચમચી તેમાં ખાંડ ઉમેરીશું। હવે 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે આદુની પેસ્ટ ઉમેરી દઈશું। થોડીક કોથમરી આપણે સુધારીને તેમાં ઉમેરી દઈશું। ચોથા ભાગની ચમચી આપણે હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું, કારણ કે આપણે મરી પાવડર તો ઉમેર્યો જ છે તીખાસ માટે। હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો અહીંયા આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। એકદમ ખાટો મીઠો ટેસ્ટી મસાલો બની અને તૈયાર થયો છે। હવે મરચાં મેં અહીંયા લાલ અને લીલા બંને લીધા છે। તો આ રીતે આપણે વચ્ચે કાપો પાડી અને જે અંદરના બીજ છે તેને કાઢી નાખવાના છે। આ મરચાં બહુ તીખા નથી। જો બહુ મરચાં તીખા હોય તો બીજ અને જે અંદરની નસો છે તે કાઢી નાખવાની। તો અહીંયા આ મરચાંમાં બિલકુલ પણ બીજ નથી, તો તેને આપણે નહીં કાઢીએ। હવે આપણે તેમાં આપણે તૈયાર કરેલો મસાલો ભરી દઈશું। તો એકદમ દબાવી અને મસાલો ભરવાનો છે, જેથી મરચું છે તે એકદમ ટેસ્ટી રહે। તો આ રીતે બધા જ મરચાં ભરી અને આપણે પહેલાં તૈયાર કરી અને રાખી દેવાના છે। તો મેં અહીંયા પહેલેથી જ બધા મરચાં ભરી અને રાખી દીધા છે। હવે આપણે મરચાં માટેના જે ભજીયા બનાવશું તેનું ખીરું તૈયાર કરી લઈએ। ભજીયા બનાવવા માટે આપણે ખીરું તૈયાર કરીશું। તો એ માટે ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે એક વાસણમાં। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 પિંચ જેટલું આપણે તેમાં કુકિંગ સોડા નાખી દઈશું। હવે પાણી નાખી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી અને આપણે તેની રિબિન જેવી કન્સિસ્ટન્સી રહે તે પ્રમાણે ખીરું તૈયાર કરવાનું છે। તો અહીંયા ખીરું બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ ખીરાને એક ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું। તેલને આપણે અહીંયા ગરમ થવા માટે રાખી દીધું છે। તેલ મીડિયમ ગરમ રાખવાનું છે અને જો આખું મરચું ડૂબે ને તેટલું આપણે તેલ રાખીશું તો મરચાં સરસ મજાના બનશે। તો હવે આપણે જે ગ્લાસમાં ખીરું લીધું છે તેમાં આ રીતે મરચાંને ડૂબાડી દઈશું। ઉપરનો દાંડલો પણ સરસ રીતે ડૂબી જાય તે રીતે આપણે ડૂબાડવાનું છે। હવે મરચાંને તેલમાં નાખી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે થોડોક તેલને આપણે આ રીતે ઉપર નાખીશું, જેથી આપણું મરચુંનો જે ઉપરનો ભાગ છે તે પણ સરસ રીતે તળાઈ જાય। તો બીજું મરચું પણ આપણે આ રીતે તેમાં નાખી દઈશું। તો આ રીતે ઉપરથી તેલ નાખવાથી જે ઉપરનો ભાગ છે તે પણ સરસ રીતે તળાઈ જશે। હવે મરચાંને આપણે પલટાવી નાખીશું, જેથી બીજી સાઈડ પણ તે સરસ રીતે તળાઈ જાય। આ રીતે થોડા જ મરચાં આપણે નાખવાના છે અને જો મરચાં ડૂબે તેટલું તેલ લઈએ તો મરચાંનો જે આ શેપ આવશે તે સરસ મજાનો આવશે। તો આ રીતે આપણે બધા મરચાં તળી અને તૈયાર કરી લેવાના છે। જો ખીરું અહીંયા પરફેક્ટ કન્સિસ્ટન્સીનું આપણે બનાવીશું ને તો મરચાં આપણા એકદમ પરફેક્ટ બનશે। મરચાંનો ઉપરનો ભાગ એટલે કે દાંડલો ડૂબે ત્યાં સુધી આપણે મરચાંને ખીરાથી કોટ કરી લેવાનું છે। તો જ આપણું મરચું છે તે સરસ મજાનું જ્યારે તળશું ને ત્યારે તે દેખાશે। તો અહીંયા એકદમ સ્વાદિષ્ટ સરસ મજાના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। આ ભજીયા તમે ચા, ચટણી કે પછી સોસ સાથે ખાઈ શકો છો। તો આપણે તેને કાપી લઈએ। તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।